તો મિત્રો તમે 2026 તમે બોલેરો લેવાનો વિચાર કરો તો મિત્રો તમે આ વિડીયો પહેલા તમે જોઈ લેજો કે 2026 બોલેરો લેવાય કે ન લેવાય. એટલે કે આ મારી પાસે બોલેરો છે, એટલે કે મેક્સ પિકઅપ બોલેરો છે 1.7. એમાં શું અત્યારે વસ્તુ ચેન્જ કરવામાં આવી છે તમને આ વિડીયોની અંદર તમને બધી વસ્તુ તમને બતાવી દે. એટલે કે આ વિડીયો બનાવ્યો છે ભાગ બીજો, એટલે તમને બતાવી દો કે અત્યારે મિત્ર કે જો ટાંકીથી તમને બતાવી દઉં છું. એટલે કે આપણે જૂના મોડલમાં ટાંકી અત્યારે પાછળ આવતી, અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ટાંકી આગળ લેવામાં આવી છે. એનું ફિલ્ટર પણ અત્યારે ટાંકીની પાસે ડાલાની હેઠળ નાખવામાં આવ્યું છે. આ એક કાંક ચેન્જ કરવામાં આવ્યો છે. એટલે કે મહેન્દ્ર બોલેરામાં એટલે આ ચેન્જ કરવામાં આવ્યો છે. એટલે કે વસાળે એટલે કે ડાલા પાછળ આગળ ટાંકી ડીઝલની લઈ લીધી છે. હવે બતાવી દો એટલે કે આ ડાલું છે, એટલે કે ડાલું હારે આવતું હોય છે 9 ફૂટ હોય 8 ફૂટ હોય કે જે 10 ફૂટ હોય. આ ડાલાની વાઇર આ તમે જોઈ શકો છો આ બોક્સ મૂકેલા છે, એટલે કે બાખા મૂકેલા છે. એટલે શુદ્ધ ગુજરાતીમાં તમને કહો બાખા મૂકેલા છે. ગમે તમે લોડ કરો તો એ વસ્તુ પર તમે અંદર જઈ શકે છે. ધૂળ છે, કોઈ કચરો છે, એ વસ્તુ તમને અંદર જઈ શકે છે. ડાલામાં એટલો ચેન્જ કરવામાં આવ્યો છે. હવે તમને આગળથી આ લુક બતાવી દઉં છું. એટલે કે તમને આ રેગ્યુલેટર, એટલે કે આપણી ગાડીમાં રેગ્યુલેટર આવતા અત્યારે સિંગલ રેગ્યુલેટર આવતા ને અત્યારે 2026ની વાઇલ્કો તો અત્યારે રેગ્યુલેટર અત્યારે આપવામાં આવ્યા છે. ડબલ રેગ્યુલેટર આપવામાં આવ્યા છે પાણીના, એટલે કે ગાડીને ઠંડી કરવા માટે. તમે જોઈ શકો છો આની અંદર રેગ્યુલેટર છે, એટલે કે 2 રેગ્યુલેટર છે. તમે જોઈ શકો છો આની અંદર એક પાછળ છે એક આગળ છે. તમે જોઈ શકો છો આ નવા મોડલમાં અત્યારે 2 રેગ્યુલેટર મૂકવામાં આવ્યા છે. આ કાંક ચેન્જ કરવામાં આવ્યો છે મહેન્દ્ર બોલેરો તરફથી. આ છે લોગો મહેન્દ્રનો. ને મિત્રો બીજી વાત કરી દો કે અત્યારે તમે જોઈ શકો છો આપણી ગાડીમાં ફિલ્ટર બહુ મોટા આવતા, એટલે કે જૂના મોડલ મોટા આવતા, પણ અત્યારે તમે જોઈ શકો છો નાનું એવું એક ફિલ્ટર મૂકવામાં ઓઇલનું આવે છે. ને એ પણ તમે જુઓ તમારા વિડીયોની માધ્યમથી તમે જોઈ શકો છો 2026માં પણ અત્યારે ફિલ્ટર પર અત્યારે ચેન્જ કરવામાં આવ્યું છે. ને હવે વાત કરી દો સાયલેશનમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા મોડલમાં સાયલેશન આવતું થોડુંક નાનું આવતું, એમાં જાળી બાળી કંઈ મૂકવામાં આવતી નહીં, પણ હવે અત્યારે તમે જોઈ શકો છો જાળી પણ મૂકવામાં આવી છે. કેમ કે તોય સાયલેશનને કાંઈક ઠંડક રહે એવી રીતનું કાંઈક મૂકવામાં આવે. તો મિત્રો તમે જોવો અત્યારે ને આ સીટ તમે જોઈ શકો છો આગળ પાછળ સીટ કરી શકો છો, પછી પાછળની સીટ પણ આગળ પાછળ કરી શકો છો. ને તમે જોઈ શકો એકદમ મસ્ત સીટ પણ અત્યારે આવે છે 2026માં. મિત્રો તમે બોલેરો લેતા હોય તો આ 2026 બોલેરો તમે કાંઈક લઈ લેજો. ને આવો કાંઈક લુક છે મહેન્દ્રનો બોલેરોનો પણ. એટલે કેબિન પણ એકદમ મસ્ત બનાવવામાં આવ્યું છે. આ સ્ટેરિંગ તમે જોઈ શકો છો એકદમ મસ્ત પરફેક્ટ ટેરિંગ પણ અત્યારે આવ્યું છે બનાવવામાં. તમે જુઓ અત્યારે કેમ કે એકદમ મસ્ત. મિત્રો તમે 2026 બોલેરો લેવો હોય તો લઈ લેજો ફાઇનલ. તો મિત્રો આ સાપ એક સ્વીપ મૂકવામાં આવે છે, અલગ સાપ મૂકવામાં આવે છે, એટલે કે લાઇટ ઉષા નીચી કરવામાં આવે છે. ને હવે મિત્ર કહી દો કે આ ગેરમાં પણ કોઈ જાતનો કઈ મહેન્દ્રએ કઈ ચેન્જ કરવામાં આવ્યો નથી. પણ તમે ગેર તમે જોઈ ગયો હોય તો મિત્ર ઓહો એકદમ મસ્ત ગેર, એટલે કે આમ હાવ મસ્ત 4 વ્હીલ, એટલે કે સ્વિફ્ટ ડિઝાઇનમાં ગેર આવતો હોય હાવ આમ મસ્ત, એટલે કે ફોરો ગેર એવો મસ્ત ગેર આવે છે. ને મિત્ર તમે કેબિનમાં કાચ બંધ હોય તો તમે પણ હવા ન આવતી હોય તો તમે પાછલી બારી પણ તમે ખોલી શકો છો. પણ આ પાછલી બારી કોઈ ખોલવાની અને ફિટ કરવામાં એટલી આવો કાંક ચેન્જ કરવામાં આવ્યો છે. ને મિત્ર કહી દો તમને કે હેન્ડ બ્રેક તમને કહી દો મિત્ર હેન્ડ બ્રેક એકદમ મસ્ત, એટલે કે સીટની વસાળે હેન્ડ બ્રેક મૂકવામાં આવી છે. ને પહેલાં હેન્ડ બ્રેક મૂકવામાં આવતી, એટલે કે ક્યાં મૂકવામાં આવતી આપણે સાઈડમાં મૂકવામાં આવતી. તમને બતાવી દો અહીં સાઈડમાં આવતી, આ જગ્યાએ આવતી. અને હવે પણ અત્યારે હેન્ડ બ્રેક પણ અત્યારે વસાળે લઈ લેવામાં આવી છે. ને આવો કાંક લુક છે મહેન્દ્ર બોલેરો. તો મિત્રો તમે 2026માં હું તો કહું છું તમે વિચારતા હો તો લઈ લેજો, કેમ કે મસ્ત બોલેરો આવે છે. ને આપણે પણ ગાડી પણ અત્યારે મહેન્દ્ર બોલેરાની આપણે 1.7 તમે લઈ લીધી છે. ને 1.7માં ટાયર મિત્રો તમે જોઈ શકો તો એકદમ મસ્ત ટાયર, એટલે કે મોટા ટાયર આવે છે. પણ કોઈ તમારે લોડ કરો છો તો કે ગાડી કોઈ બાજુ ઝૂકવામાં કે કોઈ ઓવરટેક કરવામાં ઝૂકવામાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ને એક વાત કરી દો મિત્રો તમે આપણે ગાડી લેતા હોય એટલે આપણે કાચ નાખી દઈએ છીએ મોટા. હવે કાચ તમારે મોટા નાખવાની જરૂર નથી, કેમ કે કાચ પણ અત્યારે મહેન્દ્ર ખુદ જ મોટા કાચ આપે છે. તમે એકદમ તમે જોઈ શકો છો. પણ અમારી ગાડીમાં પણ કાચ છે પણ એકદમ મસ્ત મોટા આવી ગયા છે. ને એક મિત્ર તમને કહી દો કે આમાં ફોલ્ટ શું આવે છે કે તમે જ્યારે ડાલું કરો છો તે તમે જોઈ વિચારીને કરજો, કેમ કે તમે ડાલું પાછળથી તમે ઇંગલ નખાવજો, નકર તમારે આ કેબિનની સાથે પણ અડવાનો પ્રયત્ન રહે. ને તમે જોઈ શકો છો આવો કાંક છે મહેન્દ્ર બોલેરો, એટલે કે મેક્સ પિકઅપ 1.7ની આવો કાંક લુક પણ અલગ આવે છે. મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તો મિત્રો આ વિડીયો તમારા બધું શેર કરવાનો છે, ને જે લોકોને ખબર પડે એને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.